अंदर गुजरातना तमाम स्टूडेंट्स ने सीधी ने सरल भाषा में करंट अफेयर्स ना वीडियोस समजावવાનો અમારો મકસદ છે। અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકોનને જરૂરથી દબાવજો જેથી દરરોજ સવારે 4 વાગે તમને સવારના પોરમાં વિડિયોસ તમારા મોબાઈલ સુધી મળી રહે। વિડિયોસની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે, તેની પર ક્લિક કરીને આજના વિડિયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે। તમારે એની માટે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી આ ચેનલ ઉપર। ग्लोबल इनोवेशन इंडेक्स में भारत रह्यु छे 39मा नंबरे 133 देशों की सूची में हाल आ इंडेक्स 17मु संस्करण है और आ रिपोर्ट बहार पाडेलो छे वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी ऑर्गेनाइजेशन द्वारा 26 सप्टेम्बर 2024 ना रोज। आ रिपोर्ट में प्रथम स्थाने रह्यु छे स्विट्जरलैंड और 133मा नंबर पर आवेलो छे अंगोला देश। आ रिपोर्ट नो मुख्य उद्देश्य देशनी अंदर इनोवेशन की क्षमता और विकास ने आगळ वधारवा माटे नवा नवा संसाधनों और इन्फ्रास्ट्रक्चर ने વધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય અને બહારની દેશોની કંપનીઓને ભારતની અંદર વધારે રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સનો। તેમાં ભારત રહ્યું છે 39મા નંબરે। 2024માં ભારત જીત્યો છે એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ બાંગ્લાદેશને હરાવીને। આ એક પુરુષ ફૂટબોલ ટુર્નામેન્ટ છે જેનું આયોજન થયું હતું 20 સપ્ટેમ્બર 2024ના રોજ ભૂટાનના થિમ્પુ શહેરની અંદર। આ ટુર્નામેન્ટની 9મી આવૃત્તિ છે જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભૂટાનના ચાંગલી મિથાંગ સ્ટેડિયમની અંદર રમાણી હતી 2024ની અંદર। આ ભારતનું ફૂટબોલમાં છઠ્ઠું ટાઇટલ છે અત્યાર સુધીમાં। ભારત ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન થયું હતું 2024માં આસામની અંદર 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2024ની અંદર, જેને ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું 9મું સંસ્કરણ ચાલુ થયું હતું આસામની અંદર, જેની થીમ રાખવામાં આવી હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી પબ્લિક આઉટરીચ એન્ડ અમૃતકાલ, જેનો મુખ્ય ઉદ્દેશ છે દેશની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ વ્યવસાય સાથે જોડાયેલા વસ્તી વિષયક વ્યક્તિઓને પ્રેરણા આપવાનો અને તેને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પૂરો પાડવામાં આવે છે ભારત ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ દ્વારા। 2024માં અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, તેમાં પ્રથમ સ્થાને રહ્યું છે ભારતનું કેરેલા રાજ્ય। આ ઇન્ડેક્સનો મુખ્ય ઉદ્દેશ છે વિવિધ રાજ્યોની અંદર તુલના કરવામાં આવે છે અને શહેરી વિકાસ માટે જે ચૂંટાયેલા છે વિધાનસભાના સભ્યો છે, નેતાઓ, તેના દ્વારા શહેરી વિકાસ માટે શું શું કાર્ય કરવામાં આવ્યા છે અને વિકાસ માટે પબ્લિક માટે શું શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આ અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે। તેમાં ભારતનું પ્રથમ રાજ્ય રહ્યું છે કેરેલા અને આમાં ભારતનું ગુજરાતનું સ્થાન રહ્યું છે 7મા નંબર ઉપર અને છેલ્લા નંબર પર આવેલું છે નાગાલેન્ડ રાજ્ય। અને આ ઇન્ડેક્સ ખાસ કરીને પ્રજા ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવે છે દર વર્ષે અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ। તાજેતરમાં 2024માં વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો છે 5 ઓક્ટોબરના દિવસે અને આ દિવસ દર વર્ષે ઉજવાય છે 5 ઓક્ટોબરના દિવસે અને સૌપ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો યુનેસ્કો દ્વારા 1994ની અંદર। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં જે શિક્ષકો માટે જે યોગદાન પૂરું પાડે છે, જેને શિક્ષણ વ્યવસાયને અસર કરતી જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે અને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જે શિક્ષકો પોતાનું જીવન સમર્પિત કરી નાખે છે શિક્ષણ વ્યવસ્થામાં, તેને વધારે ટેકો આપવા માટે, તેને સન્માન આપવા માટે અને વધારે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવાય છે વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના દિવસે। 2024માં વાયુસેનાના 92મા વર્ષગાંઠ નિમિત્તે ચેન્નાઈની અંદર ઉજવવામાં આવ્યો છે 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી। જે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ છે ઇન્ડિયન એરફોર્સમાં જે કર્મચારીઓ છે તેના અભૂતપૂર્વ બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે ભારતીય વાયુસેના દિવસ। ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ હતી 8 ઓક્ટોબર 1932ના રોજ અને તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950ના રોજ। અત્યારે ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ છે અમરપ્રીત સિંહ 28મા નંબરના। ક્લિયર। ત્યાર પછી નેપાળના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલા છે પ્રકાશ માનશ્રી રાવત, જેની જાહેરાત કરી હતી 2024માં નેપાળના રાષ્ટ્રપતિ પોન્ડેલ દ્વારા અને તેની નિમણૂક કરવામાં આવી હતી ચીફ જસ્ટિસની બંધારણની કલમ 129(2) મુજબ અને રિસન્ટલી બનેલા છે ચીફ જસ્ટિસ પ્રકાશ માનસિંહ રાવત નેપાળના 30મા નંબરના। ઈ ખાસ યાદ રાખવું। 2024માં મુંબઈએ ઈરાની કપ જીત્યો છે રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવીને 27 વર્ષ પછી। આ ફાઇનલ રમાણી છે લખનૌમાં ભારત રત્ન શ્રી આપણા અટલ બિહારી વાજપેયી એકનાથ સ્ટેડિયમની અંદર અને આ કપની શરૂઆત થઈ હતી ઈરાની કપની 1 ઓક્ટોબર 2024ના રોજ। ત્યાર પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો આપવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા। આ હપ્તો આશરે 9.4 કરોડ જેટલા ખેડૂતોને જે ભારતભરની અંદર છે તેને 2000 રૂપિયાની દર મહિને આપવાની જાહેરાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા। આની માટે ભારત સરકારે કમસે કમ 20,000 કરોડ રૂપિયા ફાળવેલા છે ભારતના નાના અને મોટા ખેડૂતો માટે અને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી 24 ફેબ્રુઆરી 2019ના રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા। અને આ યોજનાનો મુખ્ય હેતુ જે ભારતના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000ની મિનિમમ આવકની આપવાની સહાયના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. રિસન્ટલી મહારાષ્ટ્રના અહમદ જિલ્લાનું નામ બદલીને અલિયાનગર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે 5 ઓક્ટોબર 2024ના રોજ. નામ બદલવાનો મુખ્ય હેતુ છે મરાઠા શાસક અહલ્યાદેવીની સન્માન આપવાના ઉદ્દેશથી આ કરવામાં આવ્યું છે. અને ભારતમાં કોઈ પણ જિલ્લાનું નામ બદલવા માટે ભારતીય બંધારણની કલમ 3 મુજબ સંસદને નવા રાજ્યની રચના કરવાની અથવા તો નામ બદલવા માટે અને રાજ્યોમાં નવા ફેરફાર કરવા માટે અને કાયદો લાવવા માટે મંજૂરી આપે છે. આપણી ભારતીય બંધારણની કલમ 3 મુજબ આ કરવામાં આવ્યું છે. 2024માં આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થયું છે યુનાઇટેડ અરબ અમીરાતની અંદર 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી. અને આમાં ટોટલ 10 જેટલી ટીમો ભાગ લેશે અને ફાઇનલ રમાણી છે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે. અને આમાં આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ જીતેલો છે ફાઇનલની અંદર ન્યુઝીલેન્ડની મહિલા ટીમે. અને 2024માં જીતેલો છે ન્યુઝીલેન્ડે, 2023માં જીતેલો છે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે. અને આ આઈસીસી મહિલા T20 રમાવાની શરૂઆત થઈ હતી 2009ની અંદર અને તેમાં જીતેલા છે ઇંગ્લેન્ડની મહિલા ટીમે. આ ખાસ યાદ રાખવું. રિસન્ટલી 2024માં મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે 2 ઓક્ટોબરના દિવસે, જેનો જન્મ થયો હતો ગુજરાતના પોરબંદર જિલ્લાની અંદર અને જેનું સમાધિ સ્થળ છે રાજઘાટ નવી દિલ્હીની અંદર. અને ગાંધી જયંતિને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જેની જાહેરાત કરી હતી યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 2007ના રોજ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ અને જનજાગૃતિ માટે અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશથી દર વર્ષે ઉજવવામાં આવે છે. ગાંધી જયંતિને વિશ્વભરની અંદર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિસન્ટલી ગુજરાતની અંદર ચાંદીપુર વાયરસનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર. આમાં ટોટલ 8 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને ભારતમાં સૌપ્રથમવાર ચાંદીપુર વાયરસની અસર જોવામાં આવી હતી 1965ની સાલની અંદર મહારાષ્ટ્રના ચાંદીપુર ગામની અંદર. અને આ વાયરસ ખાસ કરીને ફ્લેબોટોમાઇનની નામની એક માખીની મદદથી વાયરસ ફેલાય છે, ચાંદીપુર નામનો વાયરસ. વિડીયોસ પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે વિડીયોસ કેવો લાગ્યો અને તમે કોઈ નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર બનાવવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નેક્સ્ટ વિડીયો તે ટોપિક પર બનાવવાની કોશિશ કરશું આ YouTube ચેનલ ઉપરથી. હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.